નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોથી વ્યાપ્ત બનેલું આ જગત ઘર ઘર આરાધના છે. અને સંથારા ઉપર બેસી અને મહામુનિવર પંચ પરમેષ્ઠી પરમાત્માનો શરણોનો સ્વીકાર કરે છે. એમાં શરૂઆત કરે છે વિશુદ્ધ કર્મવાળા અરિહંત દેવો, એમને હું નમસ્કાર કરું છું. સર્વ અતિશયોથી સમગ્ર અરિહંતો મને મંગલરૂપ થાવ. 34 અતિશયોથી યુક્ત એવા અરિહંત પરમાત્મા મને મંગલરૂપ થાવ. ઋષભદેવાદી સર્વે 24 તીર્થંકર પરમાત્માને હું નમસ્કાર કરું છું. ભૂતકાળના ભવિષ્યકાળના સર્વ જીનેશ્વર પરમાત્માનો હું નમસ્કાર કરું છું. ઉત્સર્પિણી અવસર્પિણીની અંદરમાં જે ઉત્પન્ન થયા છે તે સર્વે ભૂતકાળની અંદરમાં જે થયા, ભવિષ્યમાં જે થવાના છે, એ સર્વે અરિહંત પરમાત્માને હું નમસ્કાર કરું છું. આ સુધીની અંદરમાં અનંતા અરિહંત પરમાત્મા થઈ ચૂકેલા છે. જેટલા પણ આ ધરતી ઉપર વિદ્યમાન પરમાત્મા છે અને આવનારા ભવિષ્યની અંદરમાં જેટલા પણ કાંઈ અરિહંત પરમાત્મા થવાના છે એ બધાને હું નમસ્કાર કરું છું. ભરત ક્ષેત્ર, પૂર્વ વિદેહ, પશ્ચિમમાં આવીને ઐરાવત, પુષ્કરાવત દ્વીપ તથા ઘાતકી ખંડ, આ બધાની અંદરમાં થયેલા, થઈ ગયેલા અને અત્યારે રહેલા એ સર્વે અરિહંત પરમાત્માને હું નમસ્કાર કરું છું. આજે પણ નરક, તિર્યજ, મનુષ્ય, દેવગતિની અંદરમાં એક ભવ કે અનેક ભવ કરનારા જે ભાવિ તીર્થંકરના જીવો રહેલા હોય, જેમ સૈનિક રાજા અત્યારે નરકમાં છે, એ આ ભવ પરિપૂર્ણ કરી અને સીધા તીર્થંકર બનવાના. રાવણ નરકની અંદરમાં છે, બસ એ ભવ સમાપ્ત કરી અને તીર્થંકર બનવાના. તો આવા જેટલા પણ જીવો રહેલા છે, જે એક ભવ કે અનેક ભવ પરિપૂર્ણ કરી અને ભવિષ્યની અંદરમાં જે તીર્થંકર બનવાના છે, એ બધા અરિહંત પરમાત્માને હું નમસ્કાર કરું છું. આજે જે પણ જીવો તીર્થંકર નામ, કર્મ, ગોત્ર વેદતા હોય, અનુભવતા હોય, અથવા તો બાંધ્યું હોય, અથવા તો ભવિષ્યની અંદરમાં જે આત્માઓ તીર્થંકર થવાના હોય, આપણે જેટલા પણ આ પ્રવચનો સાંભળીએ છીએ, આમાંથી પણ કોઈક જીવો હોય કે જે ભવિષ્યમાં તીર્થંકર બનવાના હોય. આપણને ખબર નથી, અરે એ વ્યક્તિને ખુદને ખબર નથી, પરંતુ ભવિષ્યની અંદરમાં એ અરિહંત પરમાત્મા બનવાના હોય. કોઈકે આયુષ્ય બાંધી દીધું હોય તીર્થંકર નામ કર્મનું, કોઈને બાંધવાનું બાકી હોય, પણ એટલું નક્કી હોય કે ભવિષ્યમાં આ જીવાત્મા તીર્થંકર બનવાનો છે. એ બધાને હું નમસ્કાર કરું છું. મુનિન્દ્રો ગૃહસ્થપણે કે છદ્મસ્થપણે વિચરતા હોય અને જેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું હોય, એ બધાને ત્રિવિધે હું વંદન કરું છું. સંથારા ઉપર બેઠેલા મહારથ મુનિવર આ સુધીની અંદરમાં અરિહંત પરમાત્માનો ઉપકાર માને છે. અને જેટલા પણ અરિહંત પરમાત્મા અલગ અલગ સ્વરૂપમાં થઈ ગયા, થવાના છે, જે અત્યારે થયેલા છે અને જેની ઉપર ભવિષ્યની અંદરમાં કે અનેક ભવો પછી તીર્થંકર બનવાના છે, અરિહંત બનવાના છે, એ બધાને નમસ્કાર કરે છે. હવે આગળ કહે છે કે સમવસનમાં બેઠેલા હોય, દેવ છંદામાં બિરાજમાન હોય, અથવા તો પૃથ્વી તટ ઉપર વિહાર કરતા હોય, મદ મોહને છિન્ન ભિન્ન કરનારા હોય, જે મોક્ષ માર્ગને કહી રહેલા હોય અને જે મોક્ષ માર્ગને અત્યારે કહેતા ન હોય પરંતુ અનશન લઈને બેઠેલા હોય, એ સર્વે તીર્થંકર પરમાત્માને મારા નમસ્કાર હોજો. શ્રી તીર્થંકર જે શ્યામ, પીળા, નીલા, મુક્તફલ કે પદ્મ જેવા વર્ણવાળા છે, એ સર્વે તીર્થંકર પરમાત્માને મારા વંદન હોજો. રાજ્ય ત્યાગ કર્યો હોય કે કુમારપણાની અંદરમાં રહેલા હોય કે પત્નીવાળા હોય કે પુત્ર વગરના હોય કે પુત્રવાન હોય, એ સર્વે તીર્થંકર પરમાત્માને મારા નમસ્કાર છે. આજે એવા કેટલાક જીવો છે કે જે ભવિષ્યમાં તીર્થંકર બનવાના છે, પરંતુ અત્યારે રાજ્ય ભોગવે છે, પત્ની સાથે છે, પત્ની વગરના છે, પુત્રવાન છે, પુત્ર વગરના છે, પરિવારવાળા છે, પરિવાર વગરના છે. એવા જે પણ કાંઈ તીર્થંકર પરમાત્મા છે, એ બધાને મારા નમસ્કાર હોજો.
ભવ સમુદ્રની અંદરમાં ડૂબતા ભવ્ય જીવોને તરવા માટે જેમને આ તીર્થરૂપી નૌકા બનાવી એવા સર્વે તીર્થંકર પરમાત્માને મારા નમસ્કાર થાવ. જીવોને દુઃખરૂપી સમુદ્રથી તારનારા એવા એ તીર્થંકર પરમાત્મા આપને મારા નમસ્કાર હોજો. એ સર્વે તીર્થંકર પરમાત્માને સર્વ આદરથી મારા પ્રણામ હોજો. સર્વદર્શી, લોકગુરુ, સર્વજ્ઞ એવા પરમાત્માને સર્વ ભાવથી મારા નમસ્કાર હોજો. હું સર્વ પ્રકારના ભાવ એકઠા કરી અને અરિહંત પરમાત્માને નમસ્કાર કરું છું. અરિહંતોને ભાવથી જો નમસ્કાર કરવાની અંદરમાં આવે તો ભવો ભવ બોધિ લાભ મળે, સિદ્ધિ માર્ગ મળે. હજારો જીવોને દુઃખથી મુક્ત કરાવનારા, મોક્ષને મેળવી આપનારા એવા અરિહંત પરમાત્માને સર્વ ભાવથી હું ચિંતવું છું, એમને યાદ કરું છું, એમને મારા સ્મૃતિપટની અંદરમાં લાવું છું. આ રીતે મહારથ મુનિવરે સૌ પ્રથમ અરિહંત પરમાત્માની સમક્ષ અંતિમ આરાધના કરવાની શરૂઆત કરે છે. હવે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરે છે. બસ આયુષ્ય પરિપૂર્ણ થવાનું છે થોડા સમયની અંદરમાં. કાયમ માટે મોક્ષની અંદરમાં જે જવાના છે, જે સિદ્ધ બનવાના છે એવા આત્મા મહારથ મુનિવર અત્યારે સિદ્ધોને નમસ્કાર કરે છે. લાખો ભવથી બાંધેલા કર્મરૂપી ઈંધણને બારીને એને ભસ્મીભૂત કરી નાખનારા અને કર્મથી શુદ્ધ એવા સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર હોજો. કર્મ ખપાવી જેવો સિદ્ધ થયા છે, અથવા તો થઈ રહ્યા છે, અથવા તો થવાના છે. અત્યારે હું અને તમે જે આ શબ્દ બોલીએ છીએ ને, સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર, તો માવીને જેવી 20 જે વિજયો છે, 20 પરમાત્મા જે વર્તમાનમાં વિચરે છે, એ દરેક તીર્થંકર પરમાત્માની હાજરીમાં કોઈને કોઈ જીવ અવશ્ય મોક્ષની અંદરમાં જઈ રહેલો છે. આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે એ સમયની અંદરમાં કોઈ જીવ મોક્ષની અંદરમાં જવાનો હોય, જઈ રહેલો હોય, એની જવાની પ્રોસેસ ચાલુ હોય, એ સર્વે સિદ્ધ ભગવંતોને મારા ત્રિવિધ કરણથી નમસ્કાર હોજો. હવે એવા સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર છે જે તીર્થ સિદ્ધ હોય. તીર્થની સ્થાપના પછી મોક્ષમાં ગયા એ તીર્થ સિદ્ધ. તીર્થની સ્થાપના પહેલા જે મોક્ષમાં ગયા, જેમ કે મરુદેવી માતા, એ અતીર્થ સિદ્ધ. પછી એક સિદ્ધ, એક સાથે એક જ આત્મા મોક્ષની અંદરમાં જાય એને એક સિદ્ધ કહેવાય. એક સાથે અનેક જીવો મોક્ષની અંદરમાં જાય એ અનેક સિદ્ધ કહેવાય. એ સર્વે તીર્થંકર પરમાત્માને હું ભાવથી નમસ્કાર કરું છું. સ્વલિંગમાં મોક્ષમાં ગયા હોય, અન્ય લિંગમાં મોક્ષમાં ગયા હોય, કુલિંગ સિદ્ધમાં મોક્ષમાં ગયા હોય, સામાન્ય તીર્થંકર તરીકે મોક્ષમાં ગયા હોય, કે તીર્થંકર બનીને મોક્ષમાં ગયા હોય, સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ, પ્રત્યેક બુદ્ધ બોધિ, બેઠા બેઠા મોક્ષમાં ગયા, ઢળી પડેલા મોક્ષમાં ગયા, કાવસક ધ્યાન કરતા કરતા મોક્ષમાં ગયા, પડખે સૂતેલા મોક્ષની અંદરમાં ગયા. જે પણ કાંઈ સર્વ પ્રકારના આસનની અંદરમાં સિદ્ધ ભગવંત થયા હોય એ સર્વેને ત્રિવિધ મારા નમસ્કાર હોજો. સિદ્ધ ભગવંત જે અવસ્થાની અંદરમાં અહીંયા કાળ ધર્મ પામે છે, આયુષ્ય પરિપૂર્ણ કરે છે, એ જ અવસ્થાની અંદરમાં મોક્ષની અંદરમાં એમના આત્મપરેશો રહેતા હોય છે. એટલે સર્વ આકારના સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા. પછી આગળ બતાવે છે રાત્રે કે દિવસે, સંધ્યાના સમયે, મધ્યાહનના સમયે કે વહેલી સવારે જે સિદ્ધ ભગવંતો સિદ્ધ બન્યા હોય એ બધાને મારા નમસ્કાર છે. કોઈ બપોરે મોક્ષમાં ગયા, કોઈ સાંજે મોક્ષમાં ગયા, કોઈ મધ્યરાત્રિએ મોક્ષમાં ગયા, કોઈ શરૂઆતની રાતમાં મોક્ષમાં ગયા, કોઈ મોડી રાત્રે મોક્ષમાં ગયા. આ બધા જેટલા પણ આવા સિદ્ધ ભગવંત છે એ બધાને મારા નમસ્કાર હોજો. બાળપણની અંદરમાં, યૌવનમાં, વૃદ્ધ અવસ્થાની અંદરમાં, મધ્યમ વયની અંદરમાં જે પણ કાંઈ હોય એ સર્વેને ત્રિવિધે વંદન કરું છું. દ્વીપની અંદરમાં, જંગલમાં, સમુદ્રમાં, અથવા તો દેવતાઓએ હરણ કર્યા હોય, અથવા તો કોઈ પર્વતના વિશે સિદ્ધ ગયા હોય, એ બધા જ સિદ્ધ ભગવંતને હું નમસ્કાર કરું છું. કોઈ દ્વીપમાંથી મોક્ષમાં ગયા, કોઈ જંગલમાંથી મોક્ષમાં ગયા, કોઈ સમુદ્રમાંથી મોક્ષમાં ગયા, કોઈને દેવતાએ હરણ કર્યું હોય અને બીજી જગ્યાએ મૂકી દીધા હોય, ત્યાંથી મોક્ષની અંદરમાં ગયા. એ બધાને મારા ત્રિવિધે વંદન છે. વળી દ્રવ્ય ક્ષેત્ર અને કાલમાં સિદ્ધ થયા હોય એ સર્વેને ત્રિકર્ણ યોગે મારા નમસ્કાર છે. આવેલા મરણ સમયે સિદ્ધોને ભાવથી કરેલો નમસ્કાર એ અવશ્ય સદગતિને અપાવે છે, સિદ્ધિ પમાડે છે. જેઓ અસંગપણે સિદ્ધોને ભાવથી નમસ્કાર કરે છે એની દુર્ગતિ અટકી જાય છે તથા સ્વર્ગ કે સિદ્ધિને પામે છે. માટે આ મારા જીવનના અંતિમ સમયની અંદરમાં, મારા જીવનના અંતિમ શ્વાસ ઉશ્વાસ ચાલે છે, મારા જીવનનો અંતિમ સમય ચાલે છે, તો અંતિમ આરાધનાના સમયની અંદરમાં એ સર્વે સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીશ કે જે લોકોએ મોહરૂપી જાળને છેદી અને સિદ્ધિ ગતિની અંદરમાં કાયમ માટે પહોંચી ગયા છે.
હવે નમસ્કાર કરે છે આચાર્ય ભગવંતોને. મહારથ મુનિવર પંચ પરમેષ્ઠી ભગવંતને નમસ્કાર કરે છે. એમાં આચાર્ય ભગવંત અમારા જેવાને આ સુધીની અંદરમાં મળી રહેલા જીન વચનોને સૂત્રપણે ગૂંથનારા એવા ગણધર ભગવંતોને હું નમસ્કાર કરું છું. 14 પૂર્વી, પછી એનાથી ઓછા પૂર્વી એટલે કે 10 પૂર્વી, 9 પૂર્વી, 8 પૂર્વી, 7 પૂર્વી, 6 પૂર્વી, 4, 3, 2 અને 1 પૂર્વવાળા, અથવા તો ઓછા પૂર્વના જ્ઞાનવાળા, અથવા તો વાચનાચાર્ય, અથવા તો 11 અંગને ધારણ કરનારા એવા આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર હોજો. આચારને ધરનારા, સકલ પ્રવચનને ધારણ કરનારા જ્ઞાની આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું છું. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર, આ વિશુદ્ધ ભાવથી જે પારનારા છે એવા સુધીર આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર હોજો. જીન વચનને પ્રકાશિત કરનારા, પોતાની શક્તિ અનુસાર જીન શાસનની વારંવાર પ્રભાવના કરનારા એવા સર્વે આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર છે. પ્રવચનના સારના ગૂઢ મર્મને સમજાવનારા એવા આચાર્ય ભગવંતોની ગેરહાજરીની અંદરમાં અમારા જેવા મંદ બુદ્ધિવાળા આ સમુદ્ર જેવા શાસ્ત્રોના રહસ્યને કેવી રીતે પાર પામી શકત? આ આચાર્ય ભગવંતોએ ગ્રંથો ન બનાવ્યા હોત, આચાર્ય ભગવંતોએ સૂત્રની અંદરમાં ગ્રંથોને સ્વરબદ્ધ ન કર્યા હોત તો અમે કેવી રીતે આ શાસ્ત્રોના રહસ્યને પામત? તો એવા ગૂઢ સૂત્ર અર્થને આચાર્યની પરંપરાએ પ્રકાશિત કર્યું છે. આવા આચાર્ય ભગવંતો ન હોત તો આવા ગંભીર રહસ્યોને અમે કેવી રીતે જાણી શકત? સૂત્ર તો માત્ર સૂચન કરનારા હોય છે, એમાં અર્થ કેવળ સૂચવેલો હોય છે, પણ એની વ્યાખ્યા, એનો વિસ્તાર, એને અલગ રીતે બતાવવું, આ બધું આચાર્યો જ પ્રકાશિત કરે છે. બુદ્ધિરૂપી તેલથી જે યુક્ત છે અને આગમરૂપી જ્યોતિથી જે સુંદર શોભી રહેલા છે એવા આચાર્ય ભગવાન જેવા દીવા જ્યાં સુધી આ લોકની અંદરમાં છે ત્યાં સુધી અજ્ઞાનનો અંધકાર આ વિશ્વની અંદરમાં કેવી રીતે ફેલાઈ શકવાનો? જે સૂર્ય અને ચંદ્રની ગેરહાજરીની અંદરમાં દીપક સમાન છે, જેમની જવાબદારી છે જીન શાસનના ભવનને પ્રકાશિત રાખવાનું, અજવાળિત રાખવાનું, જેમને અજવાળું આપવાની જવાબદારી છે એવા આચાર્ય ભગવંતોને મારા નમસ્કાર હોજો. ચારિત્ર રૂપી કિરણવાળા, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા, નિર્મલ ચંદ્ર જેવા એવા આચાર્ય ભવ્ય રૂપી કુમુદ વદનને પ્રતિબોધ કરે છે. દર્શન રૂપી નિર્મલ પ્રતાપવાળા, 10 દિશાની અંદરમાં ફેલાયેલા જ્ઞાનરૂપી કિરણોવાળા એવા સૂર્ય જેવા સૂર્ય ભગવંતો જ્યાં નથી ત્યાં મિથ્યાત્વ રૂપી અંધકાર વ્યાપી જતો હોય છે. ઉદ્યોત કરનારા સૂર્ય જેવા, ઈચ્છા પ્રમાણે ફલ આપનારા કલ્પવૃક્ષ જેવા, ચિંતામણી રત્ન જેવા, સૌભાગ્યવંતા જંગમ તીર્થરૂપ એવા આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું છું. ક્ષેત્ર, કાલ અને ભાવની અંદરમાં સર્વતા જે છે તથા ભૂતકાળની અંદરમાં જે થયા છે તથા ભવિષ્યની અંદરમાં જે આચાર્ય ભગવંતો થવાના છે એ બધાને મારા નમસ્કાર હોજો. જે અત્યારે વિદ્યમાન છે, જે ભવિષ્યની અંદરમાં થવાના છે અને ભૂતકાળની અંદરમાં જે મહાન આચાર્ય ભગવંતો થઈ ગયા, ગંધર્વ ભગવંતો થઈ ગયા, એ બધાને મારા નમસ્કાર હોજો. મરણ સમયે આચાર્યોને કરેલો નમસ્કાર બોધિના લાભ માટેનો થાય છે. માનો અંતિમ સમયની અંદરમાં આવા પંચ પરમેષ્ઠી પરમાત્માનું શરણું સ્વીકાર્યું એ આપણા બોધિ લાભ માટે થાય. વિવિધ યોગોથી યુક્ત એવા આચાર્યોને નમસ્કાર કરાય તો ઘણા ભવના જન્મ, જરા, મરણ છેદાઈ જતા હોય છે. એ વાતની અંદરમાં કોઈ સંદેહ નથી. આચાર્યને કરેલો નમસ્કાર શલ્ય રહિત કરી મનુષ્ય કે દેવલોકના શુભક એવા અક્ષય ફલ આપવાની અંદરમાં સમર્થ બને છે. એ કારણથી સર્વ પ્રકારના આદરથી સૂર્ય ભગવંતોને હું નમસ્કાર કરું છું, જેથી કર્મ કલંકથી વિમુક્ત બની હું જલ્દી મોક્ષ સુખને પામું. કેટલી સરસ મજાની આચાર્ય ભગવંતોને વંદના કરી. હવે વંદના કરે છે ઉપાધ્યાયજી ભગવંતોને. સર્વ અંગ ઉપાંગ સાથેના સૂતનું ધારણ કરનારા, શિષ્યોના સમુદાયના હિતના માટે જેમને સૂત જ્ઞાનનું ઝરણું નિરંતર વેવડાવેલું છે એવા પાઠકવર્ય શ્રી ઉપાધ્યાય ભગવંતને મારા નમસ્કાર હોજો. સૂત્રનો જે અર્થ હોય તે ઉપાધ્યાયજી ભણાવે છે, તેથી ઉપાધ્યાયજીને ઉત્કૃષ્ટ ભાવથી નમસ્કાર કરવાનો. પર્વતના શિખર પરથી જેમ જળ સમૂહ નીચે ઝરતો હોય છે, જેમ એ ઝરણું પર્વતના મસ્તક ઉપરથી નીચે ઝરતું હોય છે, એમ જેમના મુખરૂપી પર્વતમાંથી સૂત જ્ઞાનનું ઝરણું નિરંતર વહ્યા કરે છે એવા ઉપાધ્યાયજીને હું ભક્તિથી નમસ્કાર કરું છું. તેઓ કર્મક્ષય માટે શુદ્ધ લેશિયાવાળું સૂત જ્ઞાન ભણાવે છે. એમ ભણવાની અંદરમાં પોતાના દુઃખની જરા પણ દરકાર નથી કરતા.
એવા ઉપાધ્યાય ભગવંતોને હું નમસ્કાર કરું છું. ઘણા ભવ્યોને બોધ ઉત્પન્ન કરનારા, સદા શ્રુતનો સ્વાધ્યાય કરનારા, જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા એવા ઉપાધ્યાય ભગવંતો અમારું કલ્યાણ કરો, જેમના પ્રસાદથી સર્વ સૂત્રો જાણી શકાય છે. સર્વ સાધુઓ જેમની પાસે પ્રથમ અભ્યાસ કરે છે એવા ઉપાધ્યાયજી ભગવંતને મારા નમસ્કાર હોજો. જે સૂત્રોની પરંપરાને આગળ વધારે, જે અર્થની પરંપરાને આગળ વધારે, જે આગમોની પરંપરાને આગળ વધારે, જે જ્ઞાનની પરંપરાને આગળ વધારે, જે સૂત જ્ઞાનનો મહિમા કરતા હોય છે એવા ઉપાધ્યાય ભગવંતોને મારા નમસ્કાર હોજો. જેમના પ્રસાદથી સર્વ સૂત્રો જાણી શકાય છે એવા ઉપાધ્યાય ભગવંતને નમસ્કાર હોજો. આવા ઉપાધ્યાયજીને કરેલો નમસ્કાર સહસા દુર્ગતિને રોકી દે છે, સદગતિ તરફ આપણને ખેંચી જાય છે. ઉપાધ્યાયજીને કરેલો નમસ્કાર બોધિ લાભ આપે છે. માટે હે મુનિઓ, હે સાધકો, ઉપાધ્યાયજીને સર્વ આદરથી નમસ્કાર કરો. ઉપાધ્યાયજીને કરેલો નમસ્કાર સર્વ સુખના મૂળ સમાન છે. સર્વ દુઃખોનો ક્ષય કરી અને એ જીવ મોક્ષની અંદરમાં સ્થાપન થાય છે. હવે કરે છે સાધુ ભગવંતોને નમસ્કાર. ત્રિકરણ યોગે ત્રણેય પ્રકારે સાધુઓને હું વંદન કરું છું, જેથી લાખો ભવની અંદરમાં ઉપાર્જિત થયેલા કર્મો ક્ષણવારની અંદરમાં નાશ પામી જાય. ત્રણ ગુપ્તિથી જે ગુપ્ત છે, મિથ્યાત્વનો લોપ કરી સમ્યક્ત્વને જેમને પ્રાપ્ત કર્યું છે એવા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. આ મહારથ મુનિવર અંતિમ સમયની અંદરમાં આ પંચ પરમેષ્ઠી ભગવંતને યાદ કરવાનું અંતિમ આરાધના કરે છે. એક એક પરમેષ્ઠી પરમાત્માના કેવા ઉપકારો બતાવ્યા, કેવા ગુણગાન ગાયા, કેવી એમની મહત્તા બતાવી, કેવી એમની વિશેષતાઓ બતાવી. એ છે તો આ દુનિયા છે, એ છે તો જીન શાસનનું સર્વસ્વ છે, એ છે તો જીન શાસનનો આધાર છે. આ બધા જ પંચ પરમેષ્ઠી ભગવંતને નમસ્કાર કરતા કરતા મુનિ ભગવંતની વાતમાં આગળ વધે છે. ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે, મિથ્યાત્વનો લોપ કરી સમ્યક્ત્વને પ્રાપ્ત કરનારા છે, એમને મારા નમસ્કાર હોજો. કર્મને કાપી નાખવાની અંદરમાં જે કરવત સમાન છે, ઉત્તમ સમ્યક્તવાળા છે, એમને મારા નમસ્કાર હોજો. પાંચ સમિતિની વિશે જે જૈનાવાળા છે, ત્રણ શલ્યને દબાવવાની અંદરમાં જે મોટા મલ્લ સમાન છે, ચાર વિકથાઓથી સર્વતા જે રહિત છે અને અંધકાર મોહથી રહિત છે, અહંકાર અને મોહથી જે રહિત છે, જેમને અહંકાર પણ નથી અને જેમને મોહ પણ પરેશાન નથી કરતો, જે ધીર છે, જે શુદ્ધ લેશિયાવાળા છે, કસાયોથી પરિવર્જિત છે, એવા જીવોના હિત માટે જે યત્ન કરનારા છે, જીવ નિકાયનું રક્ષણ કરનારા છે અને પરંપરાને પામેલા એવા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. ચાર સંજ્ઞા એટલે કે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, એનાથી જે મુક્ત છે, વ્રતોની અંદરમાં જે દ્રઢ છે, વ્રત ગુણોથી જે યુક્ત છે, ઉત્તમ સત્વવાળા છે, સર્વકાલે અપ્રમત્ત મુનિ એવા મુનિ ભગવંતોને મારા નમસ્કાર હોજો. પરિસરૂપી સેનાને હરાવવાની અંદરમાં જે પતિમલ્લ સમાન છે, મોક્ષ માર્ગની વચમાં આવનારા ઉપસર્ગોને જે સહન કરનારા છે, વિકથાના પ્રમાદથી જે રહિત છે, સ્વહિતને સાધવાની અંદરમાં જે સમર્થ છે, એવા સમન ભગવંતોને મારા નમસ્કાર હોજો. સમન શાસ્ત્રને અનુસરનારા, પાપરૂપી કાદવનો લેપ ન થવા દેનારા, સાવધાન મનવાળા, સૌભાગી, વ્રતનું પાલન કરનારા, શાસ્ત્રની સત્ય પરોપણા કરનારા એવા સર્વે સાધુ મહાત્માઓને મારા નમસ્કાર હોજો. મરણ સમયે સાધુ ભગવંતને કરેલો નમસ્કાર. ચિંતામણી રત્ન બરાબર છે, વળી કાચના બનાવટી મણી કેમ માગો છો? આવા જ્યારે પંચ પરમેષ્ઠી ભગવંતના નમસ્કાર રૂપી ચિંતામણી રત્ન મળે છે તો સાધુને નમસ્કાર કરાય તો તે પાપને દૂર કરનારો બને છે. પુણ્ય વગરના પાપીઓના હૃદયની અંદરમાં આ નમસ્કારનો ભાવ પણ નથી આવતો. આ મહારથ મુનિવર પોતાના આત્માને કહે છે કે આત્મન તમને આવો ભાવ જાગ્યો, એ તમારા વિશિષ્ટ પુણ્યની નિશાની છે, તમારા મહા સૌભાગ્યની નિશાની છે કે તમને આ મુનિ ભગવંતોને નમસ્કાર કરવાનો ભાવ જાગ્યો. ભાવ માત્રથી નિર્મલ એવા સાધુઓને નમસ્કાર થાય તો સર્વ સુખના મૂળ સમાન એવા મોક્ષનું કારણ બની શકે છે. એ કારણથી સર્વ પ્રકારના આદરથી સાધુ ભગવંતોને હું નમસ્કાર કરું છું, જેથી ભવ સમુદ્ર રૂપી તરી અને મોક્ષ રૂપી દ્વીપને હું પ્રાપ્ત કરું. આ મહારથ મુનિવર પંચ પરમેષ્ઠી ભગવંતને નમસ્કાર કરે છે. હવે એકી સાથે પાંચે પાંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરે છે. બહુ ટૂંકની અંદરમાં કેટલી સરસ મજાની અંતિમ આરાધના છે. જો સમય મળે પાંચે પાંચ મુનિ ભગવંતોની જો રોજ આરાધના કરી લઈએ
અને પછી મોત ભલેને ગમે ત્યારે આવે. વારંવાર આંખની સામે દ્રશ્યો દેખાય છે, પેપરમાં જોયેલા દ્રશ્યો. કેટલું કરુણ મોત, કેટલું ભયંકર મોત. શેના માટે ગયા હતા? વિમાનમાં બેઠા અને શું થઈ ગયું? નીચે ડોક્ટર હાઉસની અંદરમાં રહેનારા યુવકો, એમને ક્યાં વિચાર્યું હતું કે આકાશમાંથી સીધું મોત અમારી ઉપર ત્રાટકવાનું છે? શું શું કલ્પનાઓ કરીને ગયા હતા, કયા કયા કાર્ય માટે જતા હતા. અને યમ રાજાનો પંજો પડ્યો અને માણસ કેવી રીતે ક્ષણ બે ક્ષણની અંદરમાં ખતમ થઈ જાય છે. તો આવી અંતિમ આરાધના જો કદાચ સવારે કરી લીધી હોય અને બપોરે કદાચ આવું કંઈક બની જાય તો આપણી આરાધના તો થઈ ગઈ, અવશ્ય સદગતિ થઈ શકે એમ છે. તો પંચ પરમેશ્વરી ભગવંતની નમસ્કાર કરે છે અંતિમ આરાધનાની અંદરમાં. જગતમાં શ્રેષ્ઠ એવા પંચ પરમેશ્વરી ભગવંતને નમસ્કાર થાવ. એના કરતા ચડિયાતા બીજા કોણ છે નમસ્કાર કરવાની યોગ્ય? દરેક શ્રેયમાં શ્રેય, માંગલિકોમાં પરમ માંગલિક, પવિત્રમાં પરમ પવિત્ર. ફલોની અંદરમાં મોટું ફલ આ જ છે. આ પવિત્ર છે, આ શ્રેષ્ઠ છે. ચડિયાતા 14 પૂર્વનો આ સાર છે. સર્વ જીવોને પાર પમાડનારા છે. એની જ આરાધના કરો. બીજાની આરાધના કરવાથી શું? પંચ નમસ્કાર મનવાળો જે હોય છે એ અવશ્ય દેવત્વ પામે છે. ચારિત્ર પણ ન હોય, પણ જો જ્ઞાન હજી પરિણમ્યું પણ ન હોય, પણ પંચ નમસ્કારનો ભાવ જો હોય છે તો એ દેવલોકની અંદરમાં અવશ્ય પહોંચે છે. સેંકડો દુઃખરૂપી જલચરોથી વ્યાપ્ત તથા મોટા મોટા આવર્તોથી ભયંકર એવા સંસારરૂપી સમુદ્રની અંદરમાં કદી પણ આ નમસ્કાર રૂપી રત્ન મને મળ્યું નથી. મેં નહીં મેળવેલી વસ્તુ મેળવી, પણ આ મહાભયનું હરણ કરનારી આશ્ચર્યકારક સારભૂત જે કૌતુક છે, જે રાધાવેદ કરવો, મૂળથી પહાડ ઉખેડી નાખવો, આકાશ માર્ગે જવું, આ બધું હજી કદાચ સુલભ છે. પણ આ પંચ પરમેશ્વરી ભગવંતનો નમસ્કાર દુર્લભ છે, જેના પ્રભાવથી અગ્નિ શીતલ બની જાય, આકાશ ગંગાનું વહેણ અવરી દિશાની અંદરમાં ભરી જાય. કદાચ જીનેશ્વર ભગવંતોને કરેલા નમસ્કારથી મોક્ષ ફલ તો કદાચ ન આપી શકે, કદાચ ન થાય, પરંતુ આ સંસારરૂપી ભમતા સદગતિ તો અવશ્ય મળી જાય. સંસારરૂપી સમુદ્રમાં ભમતા નક્કી મેં પૂર્વે કદાપી જીન આ સાધુ ભગવંતો, આ પંચ પરમેશ્વરી ભગવંતનો નમસ્કાર નહીં કર્યો હોય, વરના મારી જન્મ મરણની પરંપરા કેવી રીતે ચાલુ રહી જ ન શકે. જો પહેલા મેં આ નમસ્કાર મંત્ર મેળવ્યો હોત, આ પંચ પરમેશ્વરી ભગવંતોની પ્રાપ્તિ કરી હોત, તો મારો કર્મનો ક્ષય તો ક્યાંનો થઈ ગયેલો હોત. દાવાનલ સળગ્યા પછી ઘાસની ગંજીને સરકતા કેટલી વાર લાગે. અથવા તો જો કદાચ મેળવ્યો પણ હશે, પણ મેં કદાચ ભાવ વગર નમસ્કાર કર્યો હશે, માત્ર દ્રવ્ય નમસ્કાર કર્યો હશે. આજે સંપૂર્ણ ભાવ સાથે સર્વ આદરપૂર્વક રોમ રોમમાંથી આ પંચ પરમેશ્વરી ભગવંતને હું નમસ્કાર કરું છું. બસ આ મારા પંચ પરમેશ્વરી ભગવંતો ભવો ભવ મારું શરણું થાય. આ મહારથ મુનિવર આવું બોલી રહેલા છે, પણ એ મુનિવરનો અંતિમ ભાવ રહેલો છે. આ બોલતા મહારથ મુનિવર અપૂર્વકરણ કરે છે, ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થાય છે. હવે આ જે અપૂર્વકરણ અને ક્ષપક શ્રેણી જે આપણે 5 મહાત્માના જીવનની અંદરમાં જાણ્યું, એ શું ચીજ છે એને પણ જાણવા જેવી છે. અપૂર્વકરણ કરીને ક્ષપક શ્રેણી ઉપર જે આરૂઢ થાય છે ને, એ ખરેખર જાણવા જેવું છે. અપૂર્વકરણ એટલે આવું પહેલા ક્યારેય પણ નથી થયું, એને કહેવાય છે અપૂર્વકરણ. એક વિશિષ્ટ ભાવ હૃદયની અંદરમાં એક વિશિષ્ટ ભાવનું મોજું ફેલાઈ ગયું, એને અપૂર્વકરણ કહેવાય. તો ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થવામાં શું ઇનર પ્રોસેસ થાય છે, આ હું તમને જેટલું પણ બતાવું છું ને, આ કર્મ ગ્રંથની અંદરમાં બતાવેલું છે. અને કુવલીમાલા ગ્રંથની અંદરમાં છેલ્લા ચેપ્ટરમાં આ છેલ્લી વાત, એ વાત બતાવેલી છે. તે મહાસત્વવાળા જીવો શુક્લ ધ્યાનરૂપી અગ્નિ વડે સૌથી પહેલા કર્મ વૃક્ષને બારી નાખે છે. પછી પ્રથમ સમય અનંતાનુબંધી નામની જે 4 કસાયોની ચોકડી છે, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ, એનો ચૂરો કરી નાખે. બીજા સમયની અંદરમાં ક્ષપક શ્રેણી મંડાના બીજા સમયની અંદરમાં સર્વ પ્રકારના મિથ્યાત્વોને ખપાવે છે. પછી મિશ્ર મોહનીય, સમ્યક્ત મોહનીયના પૂતગલોને ખપાવે છે. આ ક્ષપક શ્રેણીના સમયની અંદરમાં શું થતું હોય છે એની આ વાત બતાવે છે. દુર્લભતાથી મેળવી શકાય એવા ક્ષાયિક રૂપી સમ્યક્ત્વ મેળવવાના નિવૃત્તિ સ્થાનનું ઉલ્લંઘન કરી 8 ભયંકર કસાય રૂપી શત્રુઓને હણી નાખે છે. ક્ષપક શ્રેણીમાં આવ્યા પછી અન્ય સમયની અંદરમાં નપુંસક વેદ અને સ્ત્રી વેદને ખપાવી દે છે. પછી એ વિરાટમાં હાસ્ય, રતિ, અરતિ વગેરે 6
કર્મોને અન્ય સમયની અંદરમાં બાળી નાખે છે. પછી તે વિશુદ્ધ લેશિયાવાળા પોતાના જીવ વીર્યરૂપી તલવાર વડે કેરના થાંભલાની જેવા નિશાળ એવા પુરુષ વેદને પણ ખપાવી નાખે છે. શપક શ્રેણીની અંદરમાં ઇનર પ્રોસેસમાં શું શું બની શકે છે એની વાત બતાવે છે. ક્રોધાદિકના જે સંજલન છે, લોભ સુધીના એક એકને અનુક્રમે ખપાવતા જાય છે. પછી લોભના અસંખ્ય ટુકડા કરે છે, ખંડ ખંડ કરે છે. તે એક એક ખંડનો ક્ષય કરતો 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 જ્યારે સૌથી છેલ્લો લોભનો ખંડ આવે ત્યારે એને ભેદી અનંત ખંડોવાળી કિટ્ટીઓ કરે છે, ભૂકો કરી દે છે. એને વેદતો, એને અનુભવ કરતો સૂક્ષ્મ સંપ્રાયવાળો મહામુનિવર કહેવાય છે. એને પણ ઓરંગી યથાખ્યાત નામનું ચારિત્ર પામે છે. તે ધીર પુરુષ 5 રસ્વાક્ષર એટલે કે અઈ રૂલુલુ આ 5 રસાક્ષર બોલાય એટલો સમય થોડોક સમય અટકે છે. બાકી આ શપક શૈલીની અંદરમાં ધડાધડ આ રીતની પ્રોસેસ આગળ વધી 5 રસાક્ષર બોલવા જેટલો સમય થોભે છે. અને પછી એ મહાસત્વવાળા જીવો 2 સમયની અંદરમાં કેવળ જ્ઞાન મેળવે છે. પ્રથમ પ્રચલા નિદ્રા 5 પ્રકારનું જે છે, 4 પ્રકારનું દર્શન છે અને 5 પ્રકારના જે અંતરાય કર્મો છે એને ખપાવી અને ભવસ્ત કેવલી બને છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પછી ગોત્ર કર્મ નામ કર્મની સાથે આયુષ્ય કર્મ ખપાવે છે અને બાકી રહેલા છેલ્લા વેદનીય કર્મથી શૈલેષી અવસ્થાની અંદરમાં મુક્ત થાય છે. હવે પૂર્વ પ્રયોગ શરૂ કરશે. પૂર્વ પ્રયોગ એટલે બાણ છોડવા પહેલેની જે પૂર્વ ક્રિયા કહેવાય એને પૂર્વ પ્રયોગ કહેવાય. તો અહીંયા પણ જે પૂર્વ પ્રયોગ વડે તથા બંધનથી છૂટી જાય એટલે ઉદ્વ ગતિ આત્માની થાય. તુંબડા ઉપરનો માટીનો લેપ જેમ પાણીમાં દૂર થાય અને એરંડું ફળ જેમ અંદરમાંથી છૂટું પડે અને સીધું જ આકાશ તરફ જેમ ગતિ કરે છે, અગ્નિની જ્યોત જેમ સીધી ઉપર જાય, ધુમાડો પણ જેમ જેમ ઉપર જાય, એમ સર્વ કર્મથી રહિત હવે બનેલો આત્મા ઉદ્વ ગતિની અંદરમાં જાય છે. આ મહારથ મુનિવર શપક શ્રેણીની અંદરમાં શું શું કરે છે બધી વાત બતાવે છે. ઈષદ પ્રાગભાર નામની જે પૃથ્વીના લોકાંતવાળી સિદ્ધ શિલા જે છે એના ઉપરના ભાગની અંદરમાં જઈ 5 શરીર વગરની શાશ્વત પદવીને પામ્યા. આ મહારથ મુનિવર અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, સૂક્ષ્મ નિરંજન અક્ષય સુખવાળા એવા પરમ પવિત્ર બની ગયા. એ અછેદ્ય બન્યા, અભેદ્ય બન્યા, અવ્યક્ત બન્યા, અનક્ષર બન્યા, નિરાલંબ બન્યા, અપ્રગટ પરમાત્મા બન્યા, અજ્ઞાત સિદ્ધ થયા. તે શિવરૂપી અચલ નિત્ય અપાપા કહેવાય છે અને જેને દ્વીપ પણ કહેવાય છે, જેને બ્રહ્મલોક પણ કહેવાય છે, જેને ક્ષેમંકરી પણ કહેવાય છે, જેને સુભગા કહેવાય છે, જેને સિદ્ધિ સ્થાનક કહેવાય છે, જેને અપવર્ગ કહેવાય છે, જેને નિર્વાણ કહેવાય છે, જેને સૌખ્ય સ્થાનક કહેવાય છે, જ્યાં જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી, વ્યાધિ નથી, રોગ નથી, શોક નથી, જે શાશ્વત છે, અનુપમ સુખને ભોગવનારા છે. એવા પરમ ગતિના શ્રેષ્ઠ સ્થાનને આ મહારથ મુનિવર પહોંચી ગયા. આ મહારથ મુનિવર મોક્ષની અંદરમાં ગયા. આ શપક શ્રેણીના સમયની અંદરમાં શું પ્રોસેસ થઈ એની આખી આ વાત બતાવી. અને આ પ્રવચનને સાંભળનારા, ઓડિયો પ્રવચન સાંભળનારા સાવક સાવિકાઓ, શ્રોતાવર, આ રીતે છેલ્લું પ્રવચન આજનું પરિપૂર્ણ થયું. 5 મુનિવરોએ પ્રભુ મહાવીરના નિશ્રાની અંદરમાં આ રીતે સર્વ કર્મોનો ક્ષય કર્યો. યાદ કરો એ પહેલો વવ અને યાદ કરો આ અત્યારનો છેલ્લો વવ. કેટલી કોન્ટ્રાવર્સી થઈ, કેટલો વચમાં ફરક પડી ગયો. ક્યાં ક્રોધથી પાગલ બનેલા, મોહથી ખરડાયેલા, લોભ માયા અને અભિમાનથી ચકચૂડ બનેલા આત્મા અને ક્યાં આજે 5 આત્માઓ આ કલ્યાણવાળી, ક્ષેમંકરી, મોક્ષ, નિર્વાણ જેને જે પણ કહેવાતું હોય એવી જગ્યાની અંદરમાં શાશ્વત માટે પહોંચી ગયા છે. એ 5 મુનિવરોને આપણા નમસ્કાર હોજો. હવે છેલ્લો શ્લોક બોલું છું, છેલ્લા શ્લોકનું ગુજરાતી ભાષાંતર કરું છું. આ રીતે દાક્ષિણ્ય ચિહ્નાંક એવા આચાર્ય શ્રી ઉદ્યોતન સુરીજીની બુદ્ધિથી વિસ્તરિત ગ્રંથરત્નયુક્ત એવી કુવલી માલાની કથા જે આગળ કહેવાઈ હતી એ અહીંયા સમાપ્ત થઈ. આ કથા આપણે છેલ્લા કેટલાય મહિનાઓથી જોતા આવ્યા. માર્ગ ભૂલેલા જીવન પથિકોની આ પ્રતિબોધ કથા હતી. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલી માલા ગ્રંથ આજે પરિપૂર્ણ થયો, નિર્વિઘ્ન પરિપૂર્ણ થયો. કેટલા બધા ભાવ જાણ્યા, કેટલી બધી આનંદદાયી વાતો જાણી, કેટલી બધી આત્મકલ્યાણકારી વાતો જાણી. હવે આનું એક અંતિમ પ્રવચન, લાસ્ટ પ્રવચન, સમાપન પ્રવચન જે આચાર્ય ઉદ્યોતન સુરીશ્વરજી મહારાજા લખીને ગયા છે એ પ્રવચન આપણે આવતીકાલે જાણીશું. આવતીકાલનું અંતિમ પ્રવચન થશે
એટલે આ કુવલયમાલા ગ્રંથનો સ્વાધ્યાય આપણો પરિપૂર્ણ થવાનો. છેલ્લા 6, 6.5, 7 મહિનાથી આ ગ્રંથ સાથે આપણી પ્રીતિ બંધાયેલી હતી, આપણો સ્નેહ બંધાયેલો હતો, એના શબ્દો આપણા સગા બની ચૂકેલા હતા. હવે આજે આપણે આ અંતિમ પ્રવચન પરિપૂર્ણ કર્યું. 5 મુનિવરો મોક્ષમાં ગયા, અંતિમ આરાધના કરી. આપણે પણ રોજ રોજ અંતિમ આરાધના કરીએ. આ ગુજરાતમાં બની ગયેલી ગોઝારી ઘટના કદાચ આપણા જીવનમાં પણ આવું કે એના જેવું કે કંઈક એને લગતું બની શકે છે. તો એવા સમયની અંદરમાં આ બધી વાતો, આ બધા પ્રવચનો એકદમ સમાધિ આપશે, આપણા મનને સધિયારો બંધાવશે, મનમાં સમાધિ ઊભી કરશે. ચલો આ અંતિમ પ્રવચન કરતા 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 આ સુધીના પ્રવચનની અંદરમાં જે પણ કાંઈ વિતરાગની આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ. હવે આવતીકાલનું એક સમાપન પ્રવચન, આ ગ્રંથની આખી સમરી, આ ગ્રંથની આપણે આખી ટૂંકમાં સફર કરીશું. એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ